છે અત્યારે ગાયત્રી મંદિર આવ્યા છે, પણ પ્રથમ આપણે મહાકાલી માતાજીની ટેકરીના જરા દર્શન કરીએ, કારણ કે ત્યાં અત્યારે ગ્રીનરી એટલી સરસ મજાની છવાયેલી છે કે આપને જોશો તો તમને મોજ આવી જશે. એવું સરસ મજાનું અત્યારે લોકેશન થઈ ગયું છે અને તમે લીલીછમ હરિયાળી વચ્ચે જે અત્યારે ગાયત્રી મંદિર તમને હું આપનું બતાવું છું. અને આખો શ્રાવણ મહિનો અહીંયા ભોજન પ્રસાદ આપવામાં આવે છે. શું એટલે મિત્રો, ખરેખર શ્રાવણ માસની અંદરમાં તમારે એકવાર શ્રાવણ માસમાં તમારે આજે કુદરતના ખોળે જેને કહી શકાય એવું તમારે જે લોકેશન જે છે, જો સામે ગૌશાળા પણ જે છે, જે ગાયોના પણ તમને દર્શન થશે. આવું સરસ મજાનું કહી શકાય એવું સ્થળ એટલે ગાયત્રી મંદિર. શું જો આપને બતાવું છું, જો એક હું તમને ગાયત્રી મંદિરની એક આપણે પ્રદક્ષિણા જેવું કરીએ છીએ કે જેથી કરીને તમને આગળ અને સાઈડની જે લોકેશન જે છે એ હું આપને જરા બતાવું છું. કે ગાયત્રી મંદિર એટલે સરસ મજાનું એક તીર્થધામ છે વાંકાનેરનું, અને ફરવા લાયક એક સ્થળ છે અને એક ધાર્મિકતાનું એક ઉત્તમ ઉદાહરણ રૂપ કહી શકાય. જો આ ફ્રન્ટ સાઈડથી હું આપને બતાવું છું, જે ગાયત્રી મજાનું તીર્થધામ જેવું લોકેશન જે છે એ પણ તમારે જોવા જેવું છે. કુદરતના ખોળે સરસ મજાની નાળિયેરી, સરસ મજાના લીમડાના વૃક્ષો અને ઘટાટોપ આખી છાયા વચ્ચે તમને જો આખું એક એનું લોકેશન બતાવું છું. આ આગળની સાઈડનું તમને ખરેખર કુદરતના ખોળે આવ્યા હોય એવો સરસ મજાનો નજારો તમને જોવા મળવાનો છે. જો એક આપણે ગાયત્રી મંદિર તરફ આપણે જઈએ છીએ કે ત્યાંનું લોકેશન હું આપને બતાવું છું. આપણે પહેલાં ગાયત્રી માતાજીના દર્શન કરીશું. આપણે અત્યારે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર કાલે સરસ મજાની આરતીઓ થતી હશે અને બધા જ શ્રાવણ માસ નિમિત્તે બધાએ દર્શન માટે અહીંયા હજારો ભાવિકો આવશે. અને શ્રાવણ મહિનો આખો અહીંયા દૂધાભિષેક, પાણીના જલ અભિષેક, અલગ અલગ અભિષેક થવાના છે. સાથે શંકર અને પાર્વતીજીના ફોટા સાથેની જો કે મૂર્તિ હોય તો પણ અહીંયા રાખવામાં આવેલી છે. બીલીપત્ર પુષ્પ વંદે વેદ માતરમ. હું અશ્વિન રવાઈ રાવલ,
વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના એક પરિવારના પરિજન તરીકે ધર્મપ્રેમી જનતાઓને જણાવવાનું કે પવિત્ર શ્રાવણ માસ જ્યારે આવી રહ્યો છે, જેની શુભ શરૂઆત આવતીકાલથી થશે, વહેલી સવારે 5:30 કલાકે ભગવાન મહાદેવની આરતી સાથે ષોડશોપચાર પૂજન અને રુદ્રાભિષેક, 7:30 કલાકે ગાયત્રી તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિઓ આપવામાં આવશે, જે યજ્ઞવિધિ 7:30 થી 9 સુધી ચાલશે. ત્યારબાદ ધાર્મિક કાર્યક્રમો, સંગીતમય સ્તુતિ પ્રાર્થના, બપોરે 12 વાગે ભગવાનને થાળ ધરાવી બહારગામથી પધારતા તમામ યાત્રિકો માટે બપોરે મિષ્ટાન ભોજન ફરસાણ સાથેના ભંડારાની વ્યવસ્થા ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ઉપર કરવામાં આવેલ છે. વાંકાનેરની અંદર મહાકાલી ટેકરી ગ્રામ દેવતા છે. વર્ષો પુરાણું આ સ્થાનને અમે દરેક વખતે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રજા દર્શન કરવા આવે છે અને આસ્થાનું કેન્દ્ર છે, જેમાં બપોરે 12:30 કલાકે બહારથી પધારતા યાત્રિકોની ભોજન વ્યવસ્થા છે, તેમજ રાત્રે 8 કલાકે પણ આરતી પછી ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવે છે. દાતાશ્રીઓનો સહકાર મળે છે. કોઈ પણ પોતાના એક દિવસનું ભોજન પણ આપતા હોય છે, વસ્તુ ભેટ દાન ભેટથી, પરંતુ અયાચક રીતે કોઈ પણ પ્રકારનો ફંડ કે ફાળો કર્યા વગર, કોઈની પાસે હાથને લંબાવ્યા વગર અયાચક વ્રતથી, આકાશી વૃત્તિથી આ સંસ્થાનું ભોજન કાર્ય 100 જેટલી ગૌ માતાની ગૌશાળા, 250 જેટલા બાળકોની પ્રાથમિક વિદ્યાલય તેમજ 20 બાળકો દિવ્યાંગ, જેની સેવા શુશ્રૂષા કોઈ પણ પ્રકારની ફી, દાન ભેટ, દક્ષિણા સ્વીકાર્યા વિના આ તમામ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દર વર્ષમાં એક જ વખત શ્રાવણ માસ આવતો હોય તો શ્રાવણ માસમાં શ્રાવણે શિવ દર્શનમ એમ ભગવાન મહાકાલેશ્વરની પૂજા પાઠ પ્રાર્થના માનપૂર્ણાની સ્તુતિ સાથે આપ સૌને દર્શનાર્થે તેમજ ભોજન પ્રસાદ લેવા પધારવા વેદ માતા ગાયત્રી પરિવાર આપ સૌને હાર્દિક દિલથી નિમંત્રણ પાઠવે છે. અસ્તુ. વંદે વેદ માતરમ અને ભારત માતાની જય.